ચાલો મિત્રો, આજ પાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાનું જે સંકલ્પ સિદ્ધ ઉત્તરમુખી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તેમના હું તમને દર્શન કરાવીશ મિત્રો. જે અમદાવાદથી વિરમગામ તરફ જતા હાઈવે પર આવેલું સરસ મજાનું મંદિર છે મિત્રો. તો ચાલો આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા જઈએ મિત્રો. તમે પૂરેપૂરો વિડીયો જોઈજો, શક્ય હશે એટલા હું તમને પૂરેપૂરા દર્શન કરાવીશ મિત્રો. ચાલો મિત્રો, આજે હું તમને સરસ મજાના હનુમંત ધામનું મંદિર જે આવેલું છે તે હનુમાનજી મહારાજના દર્શન કરાવી રહ્યો છું મિત્રો. ચાલો શક્ય છે તેટલા દર્શન કરાવીશ. જે આપણે મંદિરની અંદર જઈને સરસ રીતે હું તમને દર્શન કરાવીશ મિત્રો. વાતાવરણ પણ સરસ મજાનું છે. જે આપણે વિરમગામ જતા રોડ ઉપર હાઈવે ઉપર આવેલું આ મંદિર છે સરસ મજાનું. જે આપણે આજે હનુમાનજી મહારાજના દર્શન કરશું મિત્રો. તો ચાલો આપણે સરસ રીતે, જગ્યા પણ સરસ મજાની છે મિત્રો. તો ચાલો હવે આપણે મંદિરના પરિસરમાં જઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો. તમે પૂરેપૂરો વિડીયો જોઈજો, તમને પૂરેપૂરા દર્શન કરાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની મૂર્તિ પણ હનુમાનજી મહારાજની અહીંયા રાખવામાં આવેલી છે મિત્રો. સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર છે. જે સંકલ્પ સિદ્ધ ઉત્તરમુખી હનુમાનજી મહારાજના આપણે આજે દર્શન કરવાના છે મિત્રો. તો ચાલો હવે મંદિરની અંદર જઈએ. ચાલો મિત્રો, આજે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું. જય બજરંગબલી હનુમાનજી મહારાજ. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય. તો ચાલો મિત્રો, તમે પણ હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો. ચાલો ગણપતિ મહારાજના પણ દર્શન કરશું મિત્રો. જય ગણપતિ મહારાજ, જય ગણપતિ દાદા.
સરસ મજાની જગ્યા છે મિત્રો. સંકલ્પ સિદ્ધિ ઉત્તરમુખી હનુમાનજી દાદા છે મિત્રો. સરસ મજાનો બગીચો છે. જગ્યા પણ સરસ મજાની છે મિત્રો. તો તમે અચૂક અહીંયા વિરમગામ હાઈવે ઉપર નીકળો તો દર્શન કરજો મિત્રો. સરસ મજાની જગ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, તો તમે દર્શન કરી લીધા. હવે તો ચાલો મિત્રો, જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય બજરંગી બલી, જય હનુમાનજી મહારાજ.